જય માતાજી જય બધા કેમ છો બધા અત્યારે અમે મેકઅપ કરવાનું રહ્યા છે પછી તમે બીજા ગરમ પી નાખો જો અમે બધા જઈએ છીએ કા ટાટા કહી દે હવે ટાટા એટલો નાખશું હજી આપણે જોશે આમાં લોટ થોડો આપણે હજી લોટ થોડોક ઉમેરશું એના જો વ્હાઈટ ભજીયા તૈયાર છે કેવા બન્યા છે કમેન્ટ કરી દેજો અને ખાવાનું મન થાય ને તો આવી જાજો બહુ આઘું ન પડતું હોય ને તો હેલો જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં છો મારા વાલા તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે હું જાગૃતિ સુરત ગુજરાતથી મારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને મારા ભાઈ ફોનનો શોખીન છે જોઈને ખબર પડી ગઈ વિડીયો ઉતરે છે તો કેવો કેમેરા આમ જોવે છે અને અત્યારે વાગ્યા છે બપોરના 2 આપણે આજે રસોઈ બનાવવાનો પ્રોગ્રામ કેન્સલ છે ભાભીના હાથના ભજીયા ખાવાના છે બપોરે ભાભી મસ્ત ભજીયા બનાવે છે ચાલો બધા ભજીયા ખાવા ભાભી ભજીયા કેવા બનાવે ખબર પોસા રૂ જેવા ગમે એવો મસાલો નાખે ને તો ભજીયા ધોળા જ થાય વ્હાઈટ ભજીયા ખાવાના છે તમને ભાવતા હોય તો ખાવા આવી જજો મારા વાલા અને ભાભી ભજીયા કેમ બનાવે ને તમને હું આગળ બતાવું આ ટ્રીક કઈ બાજુની છે ખબર છે રાજુલા ગોંડલ બાજુની રાજકોટ ગોંડલ બાજુની ટ્રીક છે ભજીયાની તો રાજકોટ ગોંડલ બાજુ ઉપલેટા કઈ રીતે ભજીયા બનાવે ને એ આજ તમને બતાવવાના છીએ કા હા લાઠીદરના ભજીયા ખાવાના છે આજ તો આજે મામીની હાથના આપણે ભજીયા ખાવાના છે ને તો કઈ રીતે બનાવે ને શૂટિંગ ચાલુ છે યાર ધરો કેમેરા આમ જોઈ રે કઈ રીતે બનાવવાની હમણાં બતાવું ને આ જો અમારા ભાઈ આવી ગયા છે અમાર કાનો આવ્યો છે તમને કાના ઢમાડાની મોડ આવી ગઈ થોડી શું કરશો તું એન્જલ શું કરશો શું કરશો તું હું રમશો બેલા તું નાઈ લીધી હા આજ ક્યાં જવાનું છે આપણે ગામમાં નાય આમ બહાર ક્યાં જવાનું ને અહીંયા શું ઢોળ્યું તે અહીંયા શું ઢોળ્યું બધો મસાલો તું બોલ આપણે આ બધો મસાલો લઈ લીધો છે મેથી છે કોથમરી છે લીલું લસણ છે લીલી ડુંગળી છે લીલા મરચાં છે બરોબર બોલ લસણ નાખશું થોડુંક છે હા 2 ચમચી લસણ આદુની પેસ્ટ છે ને હા લસણ આદુની પેસ્ટ હવે આમાં આપણે ચણાનો લોટ નાખશું ચણાનો લોટ નાખવાના છે મામી આનું સીધું રાબડું બનાવવાનું હશે ને હા ખીરું હા ખીરું અમારા મામી છે ને બહુ ચોખ્ખું બોલવા વાળા છે અમે થોડા ગામડિયન છીએ એવું લાગે છે મને ના એવું નથી તો જો પેલા આવી રીતે હલાઈ નાખવાનું છે આ રીતે ચણાનો લોટ બધું મિક્સ કરી નાખવાનું આપણે પછી પાણી નાખવાનું હા પછી હું બતાવું પાણી નાખીને કઈ રીતે કરવાનું આપણે પાણી નાખીને આ રીતે આપણે પહેલાં મિક્સ કરી નાખીએ ને તો એકદમ સ્મૂથ ભજીયા બને અને આમાં જો મસાલો લઈ લીધો સાયરો અને સાઈડમાં ભૂંગળા સારું છે હવે આપણે થોડું થોડું કરીને પાણી નાખશું આમાં થોડુંક પાણી ઉમેરી નાખીએ ને આ રીતે જો આટલું પાણી નખાઈ ગયું છે પછી આ રીતે હલાવવાનું કેમ આ રીતે મિક્સ કરવાનું સોરી અહીંયા જો આજ મેડમ ને આરામ કેટલી છે અમે તો શું છે ઉતા બાવલાન રમાડી ઉતા ઓલા બે મેકઅપ માં છે ઓય હામુ જો તમે બે છોકરી પાસે ફોન લઈ દેતા બે પાસે જય માતાજી બોલાય તો આવ જય માતાજી કયો જય માતાજી જય મહાદેવ જય મહાદેવ કેમ છો બધાય જય માતાજી ખામુ જઈને કે જય માતાજી જય બધા કેમ છો બધા અત્યારે અમે મેકઅપ કરવાનું રહ્યા છે પછી તમે બીજા ગરમ પી નાખો પછી થોડુંક લસણ વાળું જે હતી પાણી હતું ને ઈ નાખ્યું છે કા મામી અને જો જરૂર મુજબ આપણે લોટ જોઈએ એટલો નાખશું હજી આપણે જોશે આમાં લોટ થોડોક આપણે હજી લોટ થોડોક ઉમેરશું તારા મામા કે હેઠી બેન મામા તો કેસ તેડે એનો ડાયલોગ ઓલો કે જો હજી પણ પાણી ચાલુ જ છે કા હા અને જેમ જરૂર મુજબ પાણી ઉમેરતું જવાનું છે એટલે આ રીતે થઈ જાય હા આ રીતે જો એકદમ આ રીતે 1 ચમચી મીઠું નાખવાનું છે અને હવે થોડો ઈનો નાખવાનો છે 2 ટીસ્પૂન ઈનો હવે
લીંબુ આપણે નાખશું. લીંબુને આ રીતે આપણે ઘોળશું ને રસ સરસથી નીકળી જશે. મસાલો બધો નાખ્યો તો મીઠું, ઈનો અને લીંબુ એ ત્રણેય નાખીને આપણે આ રીતે પાછું મિક્સ કરી નાખવાનું. હવે પછી આપણે એને પાડી લેવાના કે હા, 2 મિનિટ એને રેસ્ટ આપી દેવાનું, પછી પાડી લેવાના? પછી પાડવાના. તેલ આવી જાય ને ત્યાં સુધી રેસ્ટ મળી જાય ને તો સારું, હવે સારું, રેસ્ટ મૂકી દો. હવે પછી આપણે પાડવા આપણે તેલ મૂકી દઈએ હવે ગરમ કરવા. તો જોઈ શકો છો આપણું તેલ આવી ગયું છે. બોલ બોલ. તેલ આવી ગયું છે આપણું. નાની ભજીયા તળવાની સ્ટાર્ટિંગ કરી દીધું છે અને કાળું કાળું મસ્ત છે એવું લોયું લઈ લીધું છે આપણે ભજીયા તળવા માટે, કારણ કે ભજીયા ધોળા બનાવવાના છે અને લોયું કાળું, બ્લેક એન્ડ વ્હાઈટ મેચિંગ ખાવું પડે ને. તો આવી રીતે આપણે ભજીયા પાડી લેવાના છે. તમે તો કોઈ દી પાડ્યા નહીં હોય તો આવી રીતે શીખી લેજો. મેં બહુ ખોટું નહીં લગાડતા. આજે મારી બે ભાણકી ભેગા થશે એટલે થોડા ગાંડા કાઢશું, તો એમાં તમારે ખોટું નહીં લગાડવાનું, કારણ કે અમે બે કોટામાં હોય, અમે બે ભેગી થાય ને એટલે કાં બાજવામાં પેલો નંબર આવી જાય. અરે આજ તો ભાભી નાથના ભજીયા ખાવાના છે. બલાતા બધું કેમેરા કરતા જરા. ચાલો તો ભાભી નાથના ભજીયા ખાવા. આજ તો આપણે તૈયાર માથે ખાવાનું. રોજ હું બધાને બનાવીને ખવડાવું ને આજ ભાભી મને ખવડાવશે. ભાભી હોય તો એટલો ફાયદો થાય ખરું. તો જો આપણા ભજીયા બનવાની સ્ટાર્ટિંગ થઈ ગયા ધોળા છે થઈ જાય છે. ને મસ્તીના ધોળા કલરના ભજીયા થઈ જાય. જો કેવા મસ્ત ખાતા જાય છે ને ધોળા. આપણે બનાવીને તો લાલ થાય, પણ શિયાળામાં છે સ્પેશિયલ થોડા ભજીયા. શિયાળામાં ખવાય, કારણ કે ફૂલ લસણ આદુ નાખેલું હોય તો શરદી ઉધરસ સારી થઈ જાય. ને અમારી મામી ભાણકી ભેગા થાય ને તો કાં બાજવાનું થાય ને કાં કોક થાય, કોકને બધા આવી અમને એવા છે ઈ. જો આપણા ભજીયા બની ગયા છે. બની ગયા ને? રાત્રો ડાપુ બાજુ જો. ને આપણા ભજીયા મસ્તીના જો વ્હાઈટ ભજીયા તૈયાર છે. કેવા બન્યા છે કમેન્ટ કરી દેજો. અને ખાવાનું મન થાય ને તો આવી જાજો, બહુ આઘું ન પડતું હોય ને તો. ને અહીંયા જો, અહીંયા અમારે જો આ કઈ રીત છે, આમ જોવો તો આમ કઈ રીત છે. શું જુઓ, શું જુઓ, એને નીચે નથી બેહવું. અને હિસકા ખાવા છે. હે હિસકા ખાવા તારે હિસકા ખાવા. હા. શું કહેશો? પેન્ટિંગ કરું. ને આ બેન જો ફોન લઈને બેસી ગયા છે. પારસભાઈ તો સૂતા છે. અને છે ને હું છે ને હું નથી લેતી, કારણ કે હું છે ને નાઈ નથી ગોબરા જેમ આટા મારું છું ને એટલે નથી લીધી. પણ હવે મને જોઈ લો, હું આવા વેહમાં, તમને ખબર જ છે હું આવા વેહમાં હોઉં, તો બહુ ખોટું નહીં લગાડતા ને. સારું હાલો, હવે ભજીયા બની ગયા છે, ખાઈ લેવી ને પછી અમારે જવાનું છે બહાર. તો ક્યાં બહાર જઈએ ને તો એન્ડ સુધી બના રહેશે ને તો મસ્ત ખબર પડી જાય કે અમે ક્યાં બહાર જઈએ. જો અમે બધા જઈએ છીએ. કાં ટાટા કહી દે હવે, ટાટા. તો હવે આમ જઈએ છીએ મંદિરે અને પછી જવાના છીએ આવીને બહાર સાઈડે ચોપાટીમાં જવાનું. કાં તો સારું હાલો. જો મહેમાન છે ને એને ઘરે વયા ગયા. જો તૈયાર થઈને જાય છે. ભાઈ એક બે ગાડીને ફેરા મારે છે, મમ્મીને મૂકી આવ્યો છે. અને હવે આગળ થોડી વારમાં બેનને લેવા આવશે તો બેન મંદિરે એને લઈને ઊભી રહે. મેં ક્યારે દૂધ લેતી ને તો બીજો ધક્કો નહીં. તો જો તૈયાર થઈ ગયા છે. જો સારું હાલો વિડીયોમાં હાલો. તો છે ને જો અમે સૂઈ ગયા હતા એટલે વિડીયો પાછો શૂટ કરવાનો રહી ગયો. અત્યારે જો 9 વાગ્યાની તૈયારી છે, કારણ કે વિડીયો 9:30 મારે અપલોડ કરવો હોય તો અત્યારે ઊભા થયા છીએ. હવે તો બસ વિડીયો અહીંયા સુધી રાખી દઈએ. સોરી આજ માટે આટલું જ. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે, નવી રમતો સાથે. ત્યાં સુધી બધાય.